નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વિક્રમ ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. જય ખરિયાદાદા ગ્રુપ અને પરશુરામ બાપુ દ્વારા વિટીનગર ચોકમાં આવેલ શ્રી નિકેતન ફાર્મમાં ભવ્ય તુલસી વિવાહનું આયોજન કરવામાં આવેલ. વાત કરવામાં આવે તો દેવ ઉઠી 11ના દિવસે એટલે કે આજે ઘર અને મંદિરોમાં તુલસી વિવાહની પ્રથા છે. હિન્દુ ધર્મમાં તુલસી વિવાહનું વિશેષ મહત્વ હોય છે. આ દિવસે ભગવાન વિષ્ણુ સહિત તમામ દેવગણ 4 મહિનાના યોગ નિદ્રામાંથી બહાર આવે છે. તુલસી વિવાહનું મહત્વ. તુલસી માતાને માં લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે, જેમના વિવાહ ભગવાન શાલિગ્રામ સાથે થયા હતા. ભગવાન શાલિગ્રામ ભગવાન વિષ્ણુના 8મા અવતાર શ્રી કૃષ્ણના રૂપ છે. માનવામાં આવે છે કે જે ઘરમાં તુલસીની પૂજા થાય છે તે ઘરમાં ક્યારેય પણ ધન ધાન્યની ઉણપ આવતી નથી. તુલસી વિવાહની સાથે વિવાહ અને માંગલિક કાર્યની શરૂઆત થાય છે. ત્યારે સુરતમાં જય ખરિયાદાદા તીર્થધામ ગ્રુપના લાભાર્થે સુરતના આંગણે આજરોજ દેવ દિવાળીના પવિત્ર દિવસે વિટીનગર ચોકમાં એક ભવ્ય તુલસી વિવાહનું આયોજન કરવામાં આવેલ. આ તુલસી વિવાહમાં જીતુભાઈ અને હંસાબેન તથા સવાણી પરિવાર દ્વારા કન્યાદાન કરવામાં આવ્યું અને અલ્પેશભાઈ અને સગુણાબેન તથા લાખાણી પરિવાર દ્વારા જાજર માનજાન લઈને પધારેલા હતા. જ્યારે લગ્ન વિધિ શાસ્ત્રી મુદનભાઈ દ્વારા શાસ્ત્રો વિધિ અનુસાર લગ્ન વિધિ કરવામાં આવેલ. આ પ્રસંગને યાદગાર બનાવવા પરશુરામના તમામ શિષ્યો દ્વારા મંડળ સ્થળે ભવ્ય ફટાકડાની રમઝટ સાથે રાસ ગરબાની રમઝટ કરવામાં આવી હતી. તો આ ધાર્મિક કાર્યક્રમમાં સમગ્ર સુરતના શહેરીજનોએ તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા. રિપોર્ટર રાજેશ મારકણા, અભિક્રમ ન્યૂઝ, સુરત.